નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 6 મૌર્ય યુગ અને મૌર્ય યુગની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે વાત કરવાની છે અને એની માહિતી આપણે મેળવવાની છે. તો એની અંદર આપણે વિસ્તારથી જોઈએ તો રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. એટલે એક તમને વાર્તા દ્વારા અથવા તો એક કથા દ્વારા આજે મૌર્ય યુગ છે એની તરફ લઈ જવાની એક વાત છે. તો એમાં રવિવારની વાત હતી અને રવિવારના દિવસે બાળકો બધા હતા એ મેદાનમાં ક્રિકેટ ભેગા રમતા હતા. ભવ્ય અને જલપા ટીમ પાડી. ભવ્ય અને જલપા છે એ બંને ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળો. એટલે બેટિંગ અને બોલિંગની જે નક્કી કરવા હતી એના માટે સિક્કો ઉછાળવામાં આવ્યો કે કોણ બેટિંગ કરશે ને કોણ બોલિંગ. એટલે જલપા બોલ્યો કે કિંગ. જલપો હતો એ શું બોલ્યો? કિંગ, એટલે રાજા એમ. એટલે આપણે જે સિક્કો હોય એની અંદર બે પાસાઓ હોય, એમાંથી કોઈ પણ એક પાસો નક્કી કરવાનો અને જે પાસો નીચે પડે અને જે વ્યક્તિ જીતે એને પહેલાં બોલવાનું હોય છે. એટલે સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. સિક્કો રહ્યો તો એ હવામાંથી જમીન ઉપરથી નીચે પડ્યો. કિંગ પડ્યો એટલે જલપે બેટિંગ માંગી. કિંગ પડ્યો એટલે જીતી ગયો એટલે એને પહેલાં શું કર્યું? બેટિંગ માંગી. એટલે અમે બેટિંગ કરશું એમ. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો. એટલે એની બાજુમાં જે ઊભો હતો હેતાંશ એ બોલ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? એટલે સિક્કા ઉપર જે સિંહની આકૃતિ હતી, બરાબર, તો એને પ્રશ્ન થયો કે આ સિંહની આકૃતિ છે એ આ સિક્કા ઉપરથી જ આવી, એ ક્યાંથી લીધી છે એમ. ભવ્યએ તેને સમજાવ્યો. ભવ્ય તો એને કીધું કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. એટલે સિક્કા ઉપર આપેલી જે સિંહની આકૃતિ છે એ કિંગ. કિંગ એટલે રાજા એમ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. સારનાથનો જે આપણો સ્તંભ છે, બરાબર, તો એ સારનાથના સ્તંભ ઉપર એક સિંહની આકૃતિ છે. તમને બાજુમાં એક ચિત્ર બતાવ્યું છે. એ ચિત્ર એક સ્તંભ ઉપર ઊભેલો સિંહ છે. એ આકૃતિ ઉપરથી આ લેવામાં આવ્યું છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલ. એટલે આ સ્તંભ છે એ મૌર્ય વંશના જે સમ્રાટ હતા અશોક, એમણે આ સ્તંભ બનાવરાવેલો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર કરેલો. ભારત છે એને આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે એનો સ્વીકાર કરેલો. હવે આ વાર્તા દ્વારા અથવા કહાની દ્વારા તમને ઇતિહાસ તરફ લઈ જવાની વાત કરીએ તો એમાં મૌર્ય વંશ એટલે ઉલ્લેખ થયો કે મૌર્ય વંશના જે રાજા હતા સમ્રાટ અશોક, તો એને આ જે સિક્કો છે અથવા તો ચિહ્ન છે એના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. તો એમાં મૌર્ય વંશ વિશે વાત કરીએ તો એ કઈ રીતે આ જે છે એ ચિહ્ન આવેલો. તો મૌર્ય વંશના વાત કરવામાં આવે તો મૌર્ય વંશના જે સ્થાપક છે અને એના શાસક છે એ બંનેની વાત કરવાની છે આપણે, બરાબર. તો મૌર્ય વંશના જે શાસકો છે અને એના જે સ્થાપકો છે તો એનું વિસ્તારથી જોઈએ તો પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશનો સ્થાપક છે અને એનો સમયગાળો શું છે તો ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. હવે આ જોતા તમને પાછો પ્રશ્ન થાય કે સાહેબ ઈસવીસન પૂર્વે એટલે શું? અને હાલો ઈસવીસન પૂર્વે તો બરાબર, તો પછી 321 થી પાછળના વર્ષો કેમ પાછા જાય છે? તો એમાં હું તમને સમજાવું કે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ જે છે, આપણે જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાંની વાત છે. એટલે ઈસુના જન્મ પછીથી આપણા ઈસવીસનની શરૂઆત કરવામાં આવેલી. તો એ પહેલાંનો જે સમયગાળો છે ઈસુના જન્મ પહેલાંનો, એ પહેલાંનો જે સમયગાળો છે એને આપણે ઈસવીસન પૂર્વે કહી શકીએ, બરાબર. એટલે ઈસવીસન પૂર્વે કહી શકીએ એટલે ઈસુનો જન્મ એટલે પહેલું વર્ષ, બરાબર, ત્યાંથી સ્ટાર્ટ થાય. હવે તો એનાથી પાછળ આપણે જવું હોય તો પછી ત્યાં શું થાય? ઈસવીસન 1, 2, 3 એમ પાછું ઊંધું ચાલે એમ. ઊંધી આંકડાકીય માહિતી છે એ ચાલે. એટલે ઈસવીસન પૂર્વે પછીનો જે એક સમયગાળો છે એ તમે જેમ જેમ જાઓ એમ તમને વધતો જાય, બરાબર. જેમ જેમ જાઓ ઈસવીસન પૂર્વેથી ઉપર, બરાબર. તો આ ઈસવીસન પૂર્વેનો જે સમયગાળો છે એ 321
321 એટલે વધારે સમયગાળો. અહીંયાથી 297ના એટલે આ બે જે વર્ષો આપ્યા છે એ બંને વચ્ચેના સમયગાળા દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ થઈ ગયેલા, એમને શાસન કરેલું. બાણપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યએ તક્ષશિલા લઈ ગયા અને ત્યાં શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપેલી. એટલે બાળપણની અંદર તો બધા છોકરાઓ રમતા હોય તો એવી રીતે આ ચંદ્રગુપ્ત છે એ રાજા રમતા, અને એ રાજા રમતા તો એ વખતે એની જે રાજા તરીકેની જે આવડત છે એ તક્ષશિલાના જે કૌટિલ્ય ગોત્ર છે એના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત, આપણે એને ચાણક્ય કહીએ છીએ. એમને એની જે રાજા તરીકેની એક પરખ ઓળખી અને ત્યારબાદ એમને તક્ષશિલા લઈ ગયેલા અને ત્યાં તક્ષશિલા લઈ ગઈ અને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. શસ્ત્રો એટલે શસ્ત્રો ચલાવતા, એમ તલવાર ને બધું, અને શાસ્ત્ર એટલે પુસ્તકોનું જ્ઞાન, વેદોનું જ્ઞાન એમને આપ્યું. આ બંનેની એને તાલીમ આપેલી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી અને મગધની ગાદી સંભાળી. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ચાણક્યની તાલીમના આધારે અને મદદથી અને એના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એને ઈસવીસન પૂર્વે 321માં જે નંદવંશના અંતિમ સમ્રાટ હતા, એટલે નંદવંશ હતો એનો છેલ્લો જે સમ્રાટ હતો ધનનંદ, તો એને હરાવી અને મગધમાં પોતે ગાદી ઉપર બેસી ગયેલા, રાજા બની ગયો એમ. અને એમને મૌર્ય વંશની સ્થાપના કરી. એટલે ગાદી પર બેઠો એટલે ત્યાંથી એ શાસક બન્યો, એટલે એમના વંશની ત્યાંથી શરૂઆત થઈ, એટલે મૌર્ય વંશની સ્થાપના કરી ગણાય. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય હતા એ રાજનીતિમાં ના જાણકાર અને વહીવટની અંદર કુશળતા, એટલે એના કારણે એનો લાભ જે હતો એ કોને સીધો મળ્યો? એ સીધો લાભ ચંદ્રગુપ્તને મળેલો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એ ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી મળે. એટલે એ સમયે ચાણક્ય જે હતા એમને ગ્રંથ લખ્યો હતો અર્થશાસ્ત્ર, અને એ ગ્રંથમાંથી આપણને તે સમયગાળાની રાજકીય એટલે વહીવટ કેવી રીતે, રાજ્યનો વહીવટ કેમ કરતા, રાજ કેવી રીતે ચલાવવું એ, ત્યારબાદ આર્થિક અર્થતંત્ર છે અને કેવી રીતે મજબૂત બનાવવાનું, સામાજિક સમાજને પોતાની તરફ કેવી રીતે રાખવાનું, સમાજ જીવન કેવી રીતે ચલાવવું, આ બધી જ બાબતોની માહિતી છે એ તમને અર્થશાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવેલો. એટલે ચંદ્રગુપ્ત છે એને પોતાના સમયગાળા દરમિયાન જે પણ સિદ્ધિઓ મેળવી એ સિદ્ધિઓની અંદર સૌથી મહત્વની જો દખલગીરી અથવા તો કામગીરી હોય તો એ કોણ હતી? આ ચાણક્યની હતી. એના માર્ગદર્શનને આધારે જ ચંદ્રગુપ્ત હતો એ ચાલતો અને એના કારણે એ એક મહાન સમ્રાટ તરીકે ઉભરી આવેલો. ત્યારબાદ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, એટલે એ સમય દરમિયાન એક ગ્રીકનો જે રાજા હતો સેલ્યુકસ નિકેતર, અને એને હરાવી અને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કયા? કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીતેલા. એટલે આ ગ્રીક રાજા સેલ્યુકસ છે એને હરાવી અને ત્યારબાદ ચંદ્રગુપ્તે 4 જે પ્રદેશો હતા કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન આ એને જીતી લીધા. એટલે ધીરે ધીરે શું કર્યું? પોતાના રાજ્યનો વિસ્તાર છે એ વધારવા લાગેલા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થીનીને તેના દરબારમાં મોકલ્યો. એટલે ચંદ્રગુપ્ત હતો એને બહાદુરીપૂર્વક આ સેલ્યુકસને હરાવ્યો, એને પ્રભાવિત એટલે થઈ અને સેલ્યુકસે શું કર્યું કે સેલ્યુકસે પોતાની જે પુત્રી હતી એનું નામ હતું હેલેના, હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી. એટલે એના લગ્ન જે છે સેલ્યુકસ એને પોતાની પુત્રી હેલેના છે એના લગ્ન એને આ ચંદ્રગુપ્ત સાથે કરાવેલા, અને એની સાથે રાજદૂત તરીકે મેગેસ્થીની એટલે એનો જે કોઈ માણા હતો એ રાજદૂત પોતાનો રાજ્યનો પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલેલો આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થીની છે લખેલું પુસ્તક
ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની આધારભૂત જાણકારી મળે છે. એટલે આ જે પાટલીપુત્રની અંદર એને રોકાણ કરેલું કોને તો મેગેસ્થીની. એટલે મેગેસ્થીની છે તો એ પાટલીપુત્ર જે એમનું પાટનગર છે ત્યાં રોકાણેલા અને ત્યાં એમને ઇન્ડિકા નામનું એમને પુસ્તક લખેલું અને એ પુસ્તકની અંદર એમને મગધ સામ્રાજ્ય છે એનું પાટનગર અને એનો જે વહીવટ છે એની અગત્યની જે અને આધારભૂત જેનો આધારે લઈ અને રાજ્ય કરી શકાય એવી માહિતીની જાણકારી અમને મેળવી અને એને પોતાના પુસ્તક જે હતું ઇન્ડિકા એની અંદર અમને લખેલું. આ શું થયું? આ ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશની જે સ્થાપના થઈ એની આ પ્રાથમિક માહિતી હતી કે કઈ રીતે ચંદ્રગુપ્ત છે એ શાસકો ઉપર આવ્યો અને એના મૌર્ય વંશની જે છે સ્થાપના કરેલી અને એ સમય દરમિયાન શું શું થયેલું અને કોણ ત્યાં આવેલું એના પ્રદેશોની અંદર એના રાજ્યના શાસન દરમિયાન, બરાબર, એની માહિતી મેળવી. અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.